અંકલેશ્વર ખાતે કનૈયા મિત્તલની શ્યામવાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા। અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યા અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ગતરોજ રાત્રિએ અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ કાર્યક્રમ યોજાયો હતો। ભરૂચ જિલ્લામાં અને અંકલેશ્વર ખાતે સૌપ્રથમ વખત ગતરોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વ સમ્રાટ શ્યામ પ્રેમી ભજનિક કનૈયા મિત્તલ અને પરવિંદર પલક નિશા સાથે અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને શ્યામવાણીથી લોકોની રમઝટ મચાવી લોકોને ઝુમાવ્યા હતા। ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરવા લોકોએ લાંબી કતાર લગાવી હતી અને શ્યામ રસની જ્યોતને જગાડવા પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગરવાલ બિલ્ડર દ્વારા કરાયું હતું। શ્યામ ભક્તોએ આ અમૃત ભજન અને બાબાની અદ્ભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી અને કીર્તન આનંદ માણ્યો હતો। જે સમગ્ર કાર્યક્રમ સાંજે 6 કલાકે અમૃતપુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપમાં 15,000થી વધુ ભાવિ ભક્તો આરામથી બેસીને ભજન સંધ્યાને લાભ લઈ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। જેનો લાભ લેવા શ્યામ ભક્તોને ગુજરાતના ખૂણે ખૂણેથી કનૈયા મિત્તલની શ્યામવાણીને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જેમાં લોકો દ્વારા ફરીથી આવું સુંદર આયોજન થાય તેવી માંગ મૂકવામાં આવી હતી। સાથે સાથે સુંદર આયોજન બદલ અગ્રવાલ બિલ્ડર્સનો આભાર પણ માન્યો હતો। ભેંસો ચોરી કરતા ગેંગના 3 આરોપીઓને ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। 4.5 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા તથા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ભેંસો ચોરી બનાવો બનતા પામેલ હોય જે ચોરીના ગુનાઓ શોધી કાઢવા તેમજ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ પેટ્રોલિંગમાં હાજર હતા। તે દરમિયાન માહિતી મળી હતી કે ભેંસો ચોરીમાં GJ16U3207 બોલેરો પિકઅપ ટેમ્પોનો ઉપયોગ થયેલ છે અને આ ચોરીમાં વાલિયા તાલુકાના ડુંગરી ખાતે રહેતો શોએબ સુલેમાન અલી તથા તેના મિત્રો સંડોવાયેલ છે અને તેઓ હાલ ડુંગરી ગામે ટાંકી ફળિયા ખાતે તેની બોલેરો પિકઅપ ગાડી સાથે હાજર હોય જેવી ચોક્કસ માહિતીના આધારે એલસીબીની ટીમે શોએબ અલીને વાલિયા તાલુકાના ડુંગરી ગામેથી પકડી તથા રસિક અસલમ ખાન તથા સિદ્દીક સુલતાન ખાન નાઓને અંડાળા મસ્જિદ પાસેથી પકડી તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા 3 ઇસમો ભાંગી પડેલ હોય અને શોએબ સુલેમાન અલીએ કબૂલ કરેલ કે વિલાલ ખાન હાજી ખાન રહેવાસી રાજસ્થાન તથા સિદ્દીક તેની સ્ટર્નર બાઇક લઈને દિવસે અંકલેશ્વર તથા આજુબાજુ વિસ્તારમાં રેકી કરતા અને રાત્રિના સમયે શોએબ તથા તેનો મિત્ર રફીક અસલમ ખાન તથા સિદ્દીક સુલતાન ખાન તથા વિલાલ હાજી નાઓ સાથે મળી પોતાની બોલેરો પિકઅપ ટેમ્પો નંબર GJ16U3207 લઈને ચોરી કરવા માટે નીકળતા અને ભેંસો ચોરી કરીને બોડેલી ખાતે રહેતા સુનિલ રાઠવા તથા ઝંખવાવ ખાતે રહેતા આદિલ મુલતાણી નાઓને અલગ અલગ કિંમતથી વેચાણ કરી તેમાંથી મળતા પૈસા સરખા ભાગે પાડી લેતા હોવાની શોએબ સુલેમાન અલીએ કબૂલાત કરેલ હોય તેમજ સિદ્દીક તેમના ગામના મિત્ર અલી ખાન હકીમ ખાન સમા સાથે મળી આશરે 1 વર્ષ પહેલાં ગામની સીમમાંથી ટ્રેક્ટરની ચોરી કરી હોવાનું કબૂલ કરતા બહાર આવ્યું હતું તથા પોતે અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશનના બકરા ચોરીના ગુનામાં વોન્ટેડ હોવાની પણ કબૂલાત કરી હોય જેથી પકડાયેલ 3 ભરૂચ જિલ્લામાં અલગ અલગ દિવસોએ આવી કુલ 30 ભેંસોની ચોરી કરેલ હોય તથા સિદ્દીક ટ્રેક્ટરની ચોરી કરેલ હોય ભરૂચ એલસીબી પોલીસે તેઓને પકડી પાડી તથા ભેંસ ચોરીમાં અન્ય 3 આરોપીઓને તથા ટ્રેક્ટર ચોરીમાં 1 આરોપીને વોન્ટેડ જાહેર કરી ઇન્ડિયન પેનલ કોડની સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપવામાં આવેલ હોય તેમજ પકડાયેલ 3 ઇસમો પાસેથી મોબાઈલ ફોન નંગ 4 જેની આશરે કિંમત ₹20,000 એક સુરત પાસિંગનો મોટરસાઇકલ જેની આશરે કિંમત ₹30,000 તેમજ એક બોલેરો પિકઅપ ટેમ્પો જેની આશરે કિંમત ₹4 લાખ મળી કુલ 4,50,000નો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી। ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વર ખાતેથી 7 કિલો ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો। ભરૂચ એસઓજીના હેડ કોન્સ્ટેબલ બાવસિંગ વસાવાને બાતમી મળી હતી કે સેંગપુર ગામના જીતાલી દઢાલ માર્ગ ઉપર ઝૂંપડું બનાવી રહેતો ઉસ્માન યાકુબ શેખે પોતાના છાપરાની બાજુમાં લીલા ગાંજાના છોડ ઉગાવેલ છે જેવી માહિતીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે ઝૂંપડાની બાજુમાં સિમેન્ટના પંજરાની દિવાલને અડીને ઉગાવેલ 2 જેટલા લીલા ગાંજાના છોડ મળી આવ્યા હતા। પોલીસે 7 કિલોગ્રામ ઉપરાંતનો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો જેની આશરે કિંમત ₹74,000નો મુદ્દામાલ કબજે કરી સેંગપુર વડફળિયામાં રહેતો ઉસ્માન યાકુબ શેખને ઝડપી પાડ્યો હતો। કેમિકલ વેસ્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો।
બનાવની પ્રાપ્ત વિગત અનુસાર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે થોડા મહિના અગાઉ થયેલ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કરના ગુનામાં નાસ્તો ફરતો આરોપી સુરત જિલ્લાના કિમ ચોકડી નજીક ફરી રહ્યો છે. જેવી માહિતીના આધારે પોલીસની ટીમે કિમ ચોકડી ખાતે જઈ ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ ઇસમ પ્રદીપ કુમાર નંદલાલ માતા પ્રસાદ સરોજ રહેવાસી યુપી નાઓને સુરત જિલ્લાના કિમ ચોકડી ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ પેરોલ ફ્લોરની ટીમે ચોરીના મોબાઈલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી મુજબ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ મોબાઈલ ચોરી અંગેના ગુનાઓ શોધી કાઢવા તેમજ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે ડિસન હોટલથી વાલિયા ચોકડી રોડ ઉપરથી ચોરી થયેલ પોકો કંપનીનો મોબાઈલ હાલ પ્રતિન ચોકડી રેલવે સ્ટેશન જવાના માર્ગ તરફ એક ઇસમ વેચાણ કરવા આવેલ છે. જેવી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી માહિતીવાળો ઇસમ આવતા તેને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી એક પોકો કંપનીનો મોબાઈલ ફોન મળી આવેલ. જે ફોન બાબતે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ ન હોય, જેથી પોલીસે પકડાયેલ ઇસમ પાસેથી એક પોકો કંપનીનો મોબાઈલ ફોન જેની આશરે કિંમત ₹18,999નો મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબજે કરી પકડાયેલ ઇસમ ઇસ્માઇલ ફતેહ અલાઉદ્દીન શાહ રહેવાસી કોસંબા નાઓને CRPC કલમ 41A મુજબ પકડી પાડી આગળની વધુ તપાસ અર્થે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યો હતો. ભરૂચ દહેજ રેલવે લાઇન પર અકસ્માતની ઘટના સામે આવી હતી. ભરૂચ દહેજ રેલવે લાઇન પર અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં 4 લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તો પૈકી 2 લોકોની સ્થિતિ નાજુક હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ ભરૂચ રેલવે ટ્રેક પર વાવગામ નજીક ભરૂચ રેલવે સેક્શનના LC ગેટ પાસે 35 પાસે અકસ્માત ખુલ્લી ફાટક પર ઇક્કો પસાર થઈ રહી હતી. ત્યારે ખુલ્લી ફાટક પર અચાનક ટ્રેક સામેથી આવી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેનની અડફેટે કારણોસર કચ્ચરગાળ નીકળી ગયો હતો. ઘટનામાં કારમાં સવાર 4 લોકોને ઈજાઓ પહોંચી હતી, જેમણે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. બનાવ સંદર્ભે રેલવે પોલીસે ફાટકમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો કે વાહન ચાલકને ફાટકની પરવાહી ન કરી જેનું આ પરિણામ સામે આવ્યું તે બંને પાસાઓની તપાસ શરૂ કરી હકીકત બહાર લાવવા ચક્રો ગતિમાન કર્યા હતા. અંકલેશ્વર કોર્ટે ચેક રિટર્ન કેસમાં 2 આરોપીઓને 1 વર્ષની સજા ફટકારી હતી. અંકલેશ્વર કોર્ટ ખાતે 2 આરોપી સામે થયેલ ચેક રિટર્નની અલગ અલગ 3 ફરિયાદમાં 1 વર્ષની સજા ફટકારી હતી. ચેક રિટર્નના બંને ફરિયાદોને ચેકની રકમ 1 મહિનામાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો. જો ચેકની રકમ નહીં ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ કર્યો હતો. અંકલેશ્વરના ભાવિન બાથિયા પાસેથી જુમ્માસિંહ સોનીએ ₹4,10,000 ધંધા અર્થે લીધા હતા, જે બદલામાં ફરિયાદીએ ચેક આપ્યા હતા. જોકે ચેક મુદ્દતે બેંકમાં જમા કરતા ચેક રિટર્ન થયો હતો, જે અંગે અંકલેશ્વર કોર્ટમાં ધારાશાસ્ત્રી કમલેશ મોદી દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે વાલિયાના ડેલી ગામના બીજા કેસમાં કિશોર વાળંદે પણ ₹1,95,000 અને ₹1,98,000 આપ્યા હતા, જે અંગે તેમણે ચેક આપ્યા હતા, જે ચેક પણ રિટર્ન થયા હતા, જેનો કેસ અંકલેશ્વર કોર્ટમાં દાખલ કર્યો હતો. આ બંને કેસ ત્રીજા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ VC મકવાણાની કોર્ટમાં ચાલી ગયા હતા. આ મામલો કોર્ટે ગંભીરતાથી લઈને વકીલ કમલેશ મોદીની દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખી પ્રથમ કેસમાં જુમ્માસિંહ સોનીને 1 વર્ષની સજા અને ₹3,60,000 ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. જો 1 માસમાં રૂપિયા ના ચૂકવે તો વધુ 1 માસની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે બીજા કેસમાં કિશોર વાળંદને પણ 1 વર્ષની સજા અને ₹1,95,000 અને ₹1,98,000 ચૂકવી આપવા માટે કોર્ટે હુકમ કર્યો હતો. જો નિયત 1 માસમાં વળતર નહીં ચૂકવે તો વધુ 3 માસની સજાનો હુકમ ફટકાર્યો હતો. ઉત્તરાયણ પર્વથી થતા અકસ્માતો નિવારવા ભરૂચ નગરપાલિકા દ્વારા 12 રૂટોમાં મફત સિટી બસ સેવા શરૂ કરવામાં આવશે. શહેરીજનોમાં સસ્તી અને સુવિધાજનક સિટી બસ તરફ ઝોક વધી રહ્યો છે. આ દરમિયાન રક્ષાબંધન પર્વે બહેનોને ભરૂચ સિટી બસ સેવાની મફત મુસાફરીની ભેટ આપવામાં આવી હતી, જેના કારણે મહિલાઓનો બસમાં મુસાફરી માટે તડાકો પડી ગયો હતો, જેનો હજારોથી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો. ત્યારે હવે ઉત્તરાયણ પર્વે તારીખ 14મી જાન્યુઆરીએ સવારથી શહેરના 12 રૂટ ઉપર ફરતી મુખ્યમંત્રી શહેરી પરિવહન બસ સેવામાં લોકોને મફત મુસાફરી કરવાની જાહેરાત પાલિકા દ્વારા કરવામાં આવી છે, જેનો મોટી સંખ્યામાં નગરજનો તેમજ બહાર ગામથી આવતા લોકો લાભ લે તે માટે ભરૂચ નગરપાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરવામાં આવી હતી. નમસ્કાર. આવનાર મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે ભરૂચ નગરપાલિકા તરફથી હું સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવું છું.
ભરૂચ નગરપાલિકા અને ધારાસભ્યને રજૂઆતથી ભરૂચના હદ વિસ્તારમાં જે સિટી બસો ફરે છે એને મકર સંક્રાંતિના દિવસે આપણે તદ્દન ફ્રીમાં નગરજનો માટે કરવામાં આવ્યું છે. મકર સંક્રાંતિના તહેવાર પર જે પતંગની દોરીઓથી જે અકસ્માતો બને છે ને જે લોકો જીવ ગુમાવે છે એને ધ્યાનમાં લઈને હું નગરજનોને નમ્ર અપીલ કરું છું કે મકર સંક્રાંતિના દિવસે આપણે વધુમાં વધુ સિટી બસનો ઉપયોગ કરીએ અને એ અકસ્માતોથી આપણે બચીએ અને આ તહેવાર આપણે ખુશીથી મનાવીએ. એ માટે હું નગરપાલિકા તરફથી નમ્ર અપીલ કરું છું શહેરીજનોને. ભરૂચ જિલ્લા પોલીસ વડાના અધ્યક્ષસ્થાને પાલેજ પોલીસ મથકે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું. ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર કાર્યક્રમ પાલેજ પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પોલીસ વડાએ પાલેજ બીટના ગામોના લોકોના પ્રશ્નો, સમસ્યા અને સૂચનો લઈ તેમને યોગ્ય પ્રત્યુત્તર અને નિરાકરણની ખાતરી આપી હતી. વધુમાં પોલીસ વડાએ ટ્રાફિકની સમસ્યા વિશે ચર્ચા કરી હતી. તેઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ટ્રાફિક વુમન અને ચાઇલ્ડ ક્રાઇમ અને સાયબર સિક્યોરિટીના આ અમારી મુહિમ છે, જેના ઉપર અમે કામ કરીએ છીએ. કોઈએ અજાણ્યા ઓટીપી ખોલવા નહીં, તેમજ ડ્રિંક એન્ડ ડ્રાઈવના લીધે અકસ્માતો થઈ રહ્યા છે. તેના નિરાકરણ માટે હવે અમારા પાસે સ્પીડ ગન, તેનાથી સ્પીડથી બાઇક. કાર્યક્રમના અંતે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શિલ્પા દેસાઈએ તમારી કોઈ પણ સમસ્યા હોય તો પોલીસને લગતા કામ હોય તો જાણ કરું તેમ કહી આભાર વિધિ કરી હતી. પાલેજ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શનમાં આજે પાલેજ ગામમાં આવવાનું થયું છે. પાલેજના લોકો, આગેવાનો, પ્રતિનિધિઓ તમામ સાથે ચર્ચા કરી, લોક દરબાર પણ કર્યો અને આજે પંચાયતમાં પણ અહીંયા બધી અલગ અલગ મુદ્દાઓની ચર્ચા થઈ. જે મુદ્દા લોકો તરફથી પોલીસને લાગુ પડે એવા હતા એમાં ટ્રાફિકની સમસ્યાનો એક ખાસ મુદ્દો હતો અને ખાસ કરીને જે ગેરકાયદેસર પાર્કિંગ કે લારીઓવાળા જે ઊભા રહે છે એ બાબતે એ લોકોએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી. એ રજૂઆતના આધારે પોલીસે આગામી સમયમાં જે કામ કરવા પાત્ર થતું હશે એ કરવામાં આવશે. ઉપરાંત પોલીસને 3 ઇનિશિયેટિવ છે. એક વિમેન એન્ડ ચાઇલ્ડ ક્રાઇમ્સ પ્રિવેન્શન, બીજું સાયબર ક્રાઇમ પ્રિવેન્શન અને ટ્રાફિક અવેરનેસ. આ 3 વિષયો ઉપર અમે લોકો અવેરનેસ સ્પ્રેડ કરીએ છીએ. સ્કૂલ્સ, કોલેજીસમાં અને સોસાયટીમાં જઈએ છીએ. તો ગામના આગેવાનોએ આ બાબતે પણ ઉત્સાહ બતાવ્યો છે અને આગામી સમયમાં પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ ગામમાં આવું પોલીસ કાર્યક્રમ પણ કરશે અને લોકોને આવા પ્રોગ્રામોમાં સહભાગીદાર પણ કરશે.